જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને। આજે આપણે બનાવવાના છીએ ઓરિયો શેક। ઓરિયો શેક બનાવવામાં પણ બહુ જલ્દીથી બની જાય છે અને એમાં વધારે વસ્તુ પણ નથી જોતી। તો એના માટે આપણે 1 ગ્લાસ દૂધ, 2 ચમચી ખાંડ અને એક નાનું ઓરિયો બિસ્કિટનું પેકેટ એટલી વસ્તુ જોશે। અત્યારે ઉનાળાની ખૂબ જ ગરમી પડી રહી છે, તો અચાનક કોઈ મહેમાન આવે અને એના માટે મિલ્કશેક બનાવવું હોય તો ઓરિયો બિસ્કિટ, ખાંડ અને દૂધ હોય એટલે મિલ્કશેક બની જાય। તો આપણે બિસ્કિટના પેકેટમાંથી 4 બિસ્કિટ લેવાના છે અને એના આવી રીતે નાના નાના ટુકડા કરી લેવાના। આપણે અત્યારે ક્રીમવાળા લીધા છે, પણ તમે ક્રીમ વગરના પણ લઈ શકો। તો આ રીતે એના નાના નાના પીસ કરી લેવાના। 3 બિસ્કિટના પીસ કરી લેવાના, નાના નાના ટુકડા, અને 1 બિસ્કિટ રાખી દેવાનું। ત્યાર પછી એ જે બિસ્કિટના ટુકડા છે ને એને આવી રીતે એક લોટામાં ઉમેરવી દેવાના। આ આપણે અત્યારે એક વ્યક્તિ માટે બનાવીએ છીએ। 1 ગ્લાસ દૂધ છે એ આ લોટાની અંદર ઉમેરી દેવાનું। તમે મિક્સચરની અંદર પણ આને ક્રશ કરી શકો અને બ્લેન્ડર પણ મારી શકો। તો મેં આમાં 1 ગ્લાસ દૂધ ઉમેરી દીધું છે અને 1 ચમચી જેવી ખાંડ ઉમેરવાની છે, કેમ કે બિસ્કિટ મીઠા હોય અને હારે પાછું એમાં ક્રીમ હોય છે એટલે એ પણ મીઠું હોય છે। ત્યાર પછી બ્લેન્ડરથી આ બધાને ક્રશ કરી નાખવાનું છે। બ્લેન્ડરથી 2 મિનિટ ક્રશ કરશો એટલે એકદમ સરસ ક્રશ થઈ જશે અને આ રીતે ખૂબ સુંદર ઓરિયો શેક તૈયાર થઈ જશે। હવે આ ખૂબ સુંદર ઓરિયો શેક બની ગયો છે। આને બનાવતા વધારે વાર પણ નથી લાગતી ને ઝાઝી વસ્તુ પણ નથી જોતી અને એકદમ થિકનેસવાળું બને છે એટલે પીવામાં પણ ટેસ્ટ ખૂબ જ સરસ છે। તો તમને ફટાફટ આ શેક તમારે તૈયાર થઈ જશે। જો આ રીતે આપણે બની ગયું છે અને તમે ક્રીમ વગરના લેશો ને તો એમાં જે ઉપર ક્રીમ દેખાય છે ને ક્રીમ નહીં રહે। એટલે આ રીતે આપણે એકદમ સરસ રીતે ઓરિયો શેક બનાવી લીધો અને હવે એને આપણે સર્વ કરવાનો છે। 1 ગ્લાસમાં 1 બરફનો પીસ નાખી જે શેક છે એ ઉમેરી દેવાનો। ખૂબ સુંદર આનો છે ને દેખાવ પણ ખૂબ જ સરસ આવશે। આ 1 ગ્લાસ આટલો ભરાઈ જાય ત્યાર પછી એમાં જે 1 બિસ્કિટ આપણે રાખ્યું છે ને એ બિસ્કિટથી એનું ડેકોરેશન કરવાનું છે। તો એના 3 ટુકડા કરવાના, 1 મોટું પીસ કરવાનું અને 2 નાના પીસ કરવાના અને ત્યાર પછી એને આવી રીતે ઉપર જે આ શેક છે ને એની ઉપર રાખવાના એટલે લુક પણ એનો ખૂબ સુંદર આવશે। આ રીતે એને ઉપર રાખી દેવાના, એ ઉપર ગ્લાસમાં ખૂબ સરસ રીતે તરશે અને દેખાવ પણ એવો સરસ આવશે। તો આ ઓરિયો શેક પીવા માટે પણ સરસ છે અને આમ પણ બિસ્કિટ અંદર હોવાથી તાકાતવાળો છે એટલે આપણે ભૂખ લાગી હોય ને તો ભૂખ પણ આપણી ઓછી થઈ જાય છે। તો ચોક્કસ તમે તમારી ઘરે મહેમાન આવે ને આ ઓરિયો શેક સર્વ કરજો। વિડીયોને લાઇક શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બાજુમાં આપેલી બેલ આઇકન દબાવી દેજો જેથી જ્યારે મૂકું વિડીયો ત્યારે તમને જોવા મળે। જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાને।